રાજકોટના લોધિકા દરબારગઢ ખાતે રાજવી ઠાકોર સાહેબ અભયસિંહજી સાથે જોડાયેલા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ભવ્ય પુનઃસ્થાપન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ગોપાળાનંદ સ્વામી અને પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સ્થાપિત આ મંદિર ખાતે આગામી મંગળવાર તારીખ 21 જુલાઈ 2026ના રોજ આ મૂર્તિનું પુનઃસ્થાપન થશે. અહીં વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી જેવી જ આકૃતિ ધરાવતી અંદાજે 10 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રસંગે સવારે 9:30 કલાકે યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. એસબીઆઈ બિલ્ડિંગની બાજુમાં આવેલા આ ઐતિહાસિક મંદિરના પુનઃસ્થાપન મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. ઠાકોર માનવેન્દ્રસિંહજી જાડેજાએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. માનવેન્દ્રસિંહ જાડેજા છે. અત્યારે હાલ હું ઠાકોર સાહેબ લોધિકા છું અને મારા જે દાદા હતા અભયસિંહજી બાપુ, એમને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા હતા અને એમને ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ બંને એમને દીક્ષા પણ આપેલી છે. અને અમારે અત્યારે જે લોધિકામાં જે મંદિર છે ત્યાં હનુમાનજીની જે પ્રતિમા છે એ હુબહુ સારંગપુર દેવની જેવી જ પ્રતિમા છે. સારંગપુર દેવની જે પ્રતિમા છે એ 4 થી 4.5 ફૂટ ઊંચાઈમાં છે, જ્યાં કે આ જે છે એ 10 થી 10.5 ફૂટ ઊંચાઈમાં છે. અને આ એક ભવ્ય પ્રતિમા વિશ્વમાં એકમાત્ર પ્રતિમા છે જે કષ્ટભંજન દેવની છે. અને આ પ્રસાદીનું મંદિર છે. અને મારા પરદાદા જે અભયસિંહજી હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમના એક બહુ મોટા ભક્ત હતા, જેનું અમુક વર્ણનો મેં લખ્યા છે જે પ્રેસમાં કે એમાં આવશે. પણ એમાં એકમાત્ર એ છે કે પોતે ભૂપેન્દ્ર રોડનું જે સ્વામિનારાયણ મંદિર જે છે રાજકોટમાં સ્થિત છે અત્યારે, એનું પણ જગ્યાનું પોતે ત્યારના જે ઠાકોર સાહેબ જે એમના ભાઈ જ થતા એમના પાસેથી વેચાતું લઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયને એ સોંપ્યું હતું કે રાજકોટના હરિભક્તો કે બધા ત્યાં આવીને દર્શન કરે અને ભક્તિ કરે. કાલે આપણે આ મંદિરને હવે પબ્લિક માટે રીઓપન કરીએ છીએ, આખું એનું જીર્ણોદ્ધાર કરીને. એટલે કાલે ત્યાં સુંદરકાંડના પાઠે છે અને પ્રસાદી માટે મહેમાનોને આમંત્રિત કર્યા છે. એટલે મને એટલી આશા છે અને દરખાસ્ત છે રાજકોટ નગરજનોને કે જ્યારે પણ સમય મળે ત્યારે ત્યાં આવીને એના દર્શન કરે. આ અલૌકિક મૂર્તિ છે જેના દર્શન કરવા